હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું નાથદ્વારાના પ્રખ્યાત એવા ગુલકંદ લાડુ. આ ગુલકંદ લાડુ એટલા સોફ્ટ બને છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે, જે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે અને જે માર્કેટ કરતાં એકદમ ઓછા ખર્ચે તૈયાર થઈ જાય છે. આને તમે બહાર જ મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ નાથદ્વારા ફેમસ ગુલકંદ લાડુ. ગુલકંદ લાડુ બનાવવા માટે આપણે 1 કપ વરિયાળી લઈશું. આમાં તમારી પાસે જે વરિયાળી હોય, લખનવી કોઈ તો એ, અને આ જાડી વરિયાળી હોય તો એ, જે કોઈ કે વરિયાળી આમાં ચાલશે તમારે. હવે એક મિક્સર ગ્રાઇન્ડર લઈશું આપણે. હવે મિક્સર જગની અંદર આપણે બધી જ વરિયાળી લઈ લઈશું. હવે આ વરિયાળીને આપણે મિક્સર ચાલુ બંધ કરી અને પીસવાની છે. આનો એકદમ પાવડર નથી કરવાનો, અને આ રીતે દરદરી પીસવાની છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે જે આ વરિયાળી આપણે પીસી લીધી છે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને એને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે 10 નંગ નાગરવેલના પાન લઈશું. પાનને મેં બરાબર વોશ કરી અને એકદમ કોટનના કપડાથી લૂછીને લઈ લીધા છે. પાન બિલકુલ ભીના ના હોવા જોઈએ, એનું ધ્યાન રાખવાનું છે. આપણે એકદમ ડ્રાય કરીને લેવાના છે. હવે આ જે પાન છે એને આપણે ચોખ્ખા કરી લઈએ. આને આપણે જે આ જાડી દાંડી છે એનો પાર્ટ એ કાઢી લેવાનો છે, એને કાઢી લઈશું. અને ત્યારબાદ જે પાનની અંદર હોલ કે થોડું જે ખરાબ હોય એ પણ આપણે કાઢી લેવાનું છે. જો આ રીતે આપણે બધા જ પાન ચોખ્ખા કરી લઈશું. હવે આપણે પાછું મિક્સરનો જગ લઈશું અને એની અંદર આ રીતે હું જે રીતે બતાડું છું એ રીતે તમારે કરવાનું છે. આ રીતે પાનને ફોલ્ડ કરી અને તમારે રફલી કટ કરી લેવાના છે. જો આ રીતે બધા જ પાન કટ કરી અને આપણે મિક્સર જારમાં લઈ લેશું. હવે એની અંદર આપણે 2 થી 3 ડ્રોપ્સ રેડ ફૂડ કલરના યુઝ કરીશું. આમાં ઓપ્શનલ છે, તમને ફૂડ કલર ના યુઝ કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ એની અંદર આપણે 4 નંગ પોલો લઈશું. આમાં આપણે પોલો ઉમેરી દઈશું એટલે અલગથી આપણે ફાંડની જે મીઠી ચટણી આવે છે તે ઉમેરવાની જરૂર નહીં રહે. હવે આ પોલો ઉમેરી અને હવે એને પણ આપણે મિક્સર ચાલુ બંધ કરી અને પીસવાનું છે. આ રીતે દરદરું પીસવાનું છે. વચ્ચે વચ્ચે આ રીતે તમે ચમચીથી થોડું સરખું કરતા રહેજો, એટલે ચોટી ના જાય એમાં. જો આ રીતે કરી લેવાનું છે. આ ટાઈપનું આપણે પીસવાનું છે, એકદમ દરદરું પીસવાનું છે. હવે એની અંદર આપણે 1 કપ નારિયેળનું ઝીણું ખમણ ઉમેરવાનું છે. એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ. પછી 1 કપ આપણે એમાં તૂટી ફૂટી ઉમેરીશું. અને એની અંદર આપણે 10 નંગ એલચીના દાણા ઉમેરીશું. આમાં એલચીના પોતરાનો યુઝ નથી કરવાનો, ખાલી એના દાણા જ ઉમેરવાના છે. હવે એને પણ આપણે દરદરું પીસવાનું છે. મિક્સર ચાલુ બંધ કરીને આપણે પીસી લઈશું. જો આ રીતે બધું સરસ પીસાઈ ગયું છે. હવે આપણે હલાવીને પણ જોઈ લઈએ. હા, બસ આ ટાઈપનું આપણે દરદરું જોઈએ છે. જો આ ટાઈપનો આપણે પીસી લઈશું. હવે જે આપણે વરિયાળીનો કચરો પાવડર કર્યો તો દરદરું પીસેલી વરિયાળી છે તે પણ એમાં એડ કરી દઈશું. અને 1 કપ આપણે લચ્છા સુપારી આવે છે તેનો યુઝ કર્યો છે. 1 કપ લચ્છા સુપારી ઉમેરીશું એમાં. અને 1 કપ આપણે ગુલકંદ ઉમેરીશું. મારી પાસે આ ફ્રીઝમાં રાખેલો ગુલકંદ છે એટલે થોડો કડક છે, એટલે આપણે આ રીતે અત્યારે 1 કપ ઉમેરીશું. પછી જોઈશે એ પ્રમાણે વધારે એનો યુઝ કરીશું. આમાં આપણે ગુલકંદ, નાગરવેલના પાન, વરિયાળીનો યુઝ કર્યો છે, જે પેટમાં ઠંડક આપે છે અને એસિડિટી પણ મટાડે છે.
જો આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે જોઈએ મિક્સ કરીને કે બાઇન્ડિંગ આવે છે કે નહીં. એટલે આ રીતે આપણે થોડું હાથમાં લઈ અને એનો લાડુ વાળીને જોઈ લેવાનું. જો હજી એટલું બધું બાઇન્ડિંગ નથી થતું, થોડું છૂટું પડતું જાય છે, એટલે હજી આપણે આમાં ગુલકંદ ઉમેરવું પડશે. હજી આપણે 1/2 કપ ગુલકંદ ઉમેરીશું. હવે પાછું આપણે દરદરું એને પીસવાનું છે. જો આ રીતે મિક્સર ચાલુ બંધ કરી અને આપણે પાછું બધું પીસી લીધું છે. હવે આપણે પાછું ચેક કરી લઈએ. આ રીતે લાડુ વળી જાય તો આપણું બાઇન્ડિંગ બરાબર થયું છે. જો હવે સરસ બાઇન્ડિંગ થઈ ગયું છે. આમાં તમારે જરૂર પડે એ રીતે તમારે ગુલકંદનો યુઝ કરવાનો છે. બસ લાડુ વાળવા જોઈએ એ ટાઈપનું બનાવવાનું છે આપણે. હવે બધું જ આપણે એક બોલમાં લઈ લઈએ. હવે એની અંદર આપણે સ્પ્રિંકલ ઉમેરીશું અને પછી આપણે એકદમ હળવા હાથે એને મિક્સ કરીશું. આ ટાઈમે તમારે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે. ત્યારે મુખવાસ હવાઈ જતા હોય છે, ત્યારે તમે આ રીતે ગુલકંદ લાડુ બનાવી અને રાખી દો તો બીજા કોઈ જ મુખવાસની જરૂર નહીં રહે. જો આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી એને આપણે નાના બોલ વાળી લઈશું. આ ગુલકંદનો ટેસ્ટ તમે મીઠું પાન ખાતા હોય તેવો જ આવે છે. ખાવામાં તો એટલા સોફ્ટ બને છે ને કે દાંત વગરના પણ ઇઝીલી ખાઈ શકશે. જમ્યા પછી જો આ એક લાડુ ખાઈ લો તો ડાયજેશન પણ સારું રહેશે. જો આ રીતે આપણે એકદમ નાના બોલ બનાવવાના છે. આ લાડુમાં આપણે શેકવાની કે ખવાઈ જવાનો પ્રોબ્લેમ જ નથી. બસ મિક્સ કરો, ગ્રાઇન્ડ કરો અને ગુલકંદ લાડુ તૈયાર. જો આ રીતે આપણે બધા જ લાડુ વાળી લઈશું. મારા ઘરમાં તો આ ગુલકંદ લાડુ ખૂબ જ ભાવે છે, એટલે હું તો અવારનવાર બનાવતી હોઉં છું. જો આ રીતે આપણે બધા જ બનાવી લઈશું. જો હવે તમને નજીકથી દેખાડું કેટલા મસ્ત દેખાય છે ને. કેટલા મસ્ત દેખાય છે. છાડે એવું જ લાગે છે ને કે નાથવાળેથી જ આવી ગયા હોય એવા જ દેખાય છે. હવે એને આપણે પેકિંગ કરીને પણ જોઈ લઈએ. જે નાથવાળામાં જે ગુલકંદ લાડુ મળે છે એ રીતે જ આપણે એને પેક કરીને પણ જોઈ લઈએ. જો આ રીતે આપણે એને પેક કરીને જોઈ લેશું. એકવાર તમે આ લાડુ બનાવ્યા તો બધો મુખવાસ તમે ભૂલી જશો. એટલા મસ્ત દેખાય છે અને ટેસ્ટમાં બી એટલા જ મસ્ત બને છે. ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો આ પેકિંગ કરવાથી સેમ એવો જ દેખાવ આવે છે ને. એ જાણે નાથવારેથી તમે રેડીમેડ લઈ આવ્યા હોય. જો એવા જ દેખાય છે અને ટેસ્ટમાં પણ નાથવારામાં જે મળે છે એ ટાઈપનો જ ગુલકંદ લડ્ડુ જેવો ટેસ્ટ આવે છે. ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.